નામ શું છે? શેની માળા છે? આ રુદ્રાક્ષની માળા છે. ઓકે. જીરો મણકાની માળા છે અને આ માળા રુદ્રાક્ષની, અને રુદ્રાક્ષ એટલે કે ઉત્તમ વસ્તુ અને મંગલકારી વસ્તુ કહેવાય. ખરેખર રુદ્રાક્ષની માળા ગણવાથી આની ઉપર આપ જાપ કરો છો? શું કરો છો? આનાથી જાપ કરું છું. શેના જાપ કરો છો? ઓમ રીમ અરમનો જાપ કરું છું. મારા ગુરુદેવે જે અરમનો જાપ આપેલો છે એ અરમનો જાપ રોજે એક માળા ગણું છું. કેટલા ટાઈમથી આ માળા તમારી પાસે છે? આ માળા 2 વર્ષથી છે. અને રોજ જે જાપ ચાલુ છે આની ઉપર? હવે એકદમ અત્યારે વધારે હું ફોલો કરું છું શંખેશ્વર દાદાને, આદિનાથ દાદાને અને નેમિનાથ દાદાને. પહેલાં એવું લાગતું હતું કે નેમિનાથ દાદા કેમ, પણ નેમિનાથ દાદા પાસે આવ્યા પછી, નેમિનાથ દાદાને જોયા પછી આખા મનના વિચારો, જે મારી આમ ગુસ્સાવાળું માઇન્ડ હતું, પણ અહીંયા આવ્યા પછી મારું એટલું બધું કે મને કોઈને મળવું નથી, આ દુનિયામાં કોઈ આપણું નથી, પણ એક આ દાદા મળ્યા છે, આ ધરતી મળી છે, ને આ એક ગોલ્ડન ચાન્સ મળ્યો છે. ગિરનાર એક ગોલ્ડન ચાન્સ મળ્યો છે. એ ગોલ્ડન ચાન્સ આપણને પ્રાપ્ત થયો છે ને આપણે બરોબર એ સાધના ભૂમિને કેટલા સંતો, મહંતો અને જૈન અજૈન કેટલા સંતો આ ગુફાની અંદર રહીને સાધના કરે છે, અને એ સાધના આપણને આવા લોકો અહીંયા વર્ષો સુધી રહીને કોઈ ઔષધિ ખાઈને રહે છે, કોઈ કંઈક ખાઈને રહે છે, પણ એ લોકો શેના માટે? એટલે કે કષ્ટ વેઠીને સાધના કરે છે, અને સાધના કર્યા પછી શું મળે છે? એટલે કે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેનો સંકલ્પ મજબૂત હોય છે ને એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવી આ સાધના ભૂમિ છે. નેમિનાથ દાદાના 3 કલ્યાણકો છે, જેનો દીક્ષા કલ્યાણક છે, કેવલ જ્ઞાન કલ્યાણક છે અને નિર્વાણ કલ્યાણક છે. આવી ભૂમિ આપણને મળ્યા પછી આપણે હજી માવિદેમાં 8 વર્ષની કોમળી વયે માવિદેમાં જવું છે. ખરેખર માવિદેના સિમંદર સ્વામી આ ભરત ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રમાં રહેલું આ શેત્રુંજય પાસનું મહત્વ વધારી રહ્યા છે, કે ત્યાંના રહેલા લોકોને અહીંયા શેત્રુંજય આવવું છે, ને અહીંયા ભરત ક્ષેત્રમાં આપણને શેત્રુંજય મળ્યા પછી આપણે માવિદેમાં જવું છે. આના જેવું મૂર્ખું કોઈ ન હોઈ શકે.